આવ્યો છે ગામડે. કોણ? તો કે આયાંશભાઈ ઈશ્વરિયા જાય છે અને હું અહીંયા નહીં ગમે, એમને નહીં ગમે. હું લગભગ પાછો આવું તો નક્કી નહીં હું હોય આવે પહોંચી જઈશ. ગામડે મજા કરવાનો છે ઈશ્વરિયામાં અને કમીગઢ, પછી અમદાવાદ ને પછી પાછો સુરત. ચલો હાલો હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં કચક, પછી ભાખરી ખાઈએ. શું કહેશો મમ્મી? કોને હે ને? ચલો ભાખરી ખાઈ લઈએ. અને મમ્મી આ ઠેલા પેક થઈ ગયા તમારા? આજે તમે ઈશ્વરિયા જશો? મારું તો બહુ મન છે, મારું તો બહુ મન છે. પછી આવવાનું છે ને આમ તો. શિવાંશ ઉઠી ગયો તું? શું કર્યું બપોર સુધી ત્યાં? અત્યારે આયન પાઈને રમાડતો હતો, પછી અને અત્યારે ક્યાં જવું તારે? અત્યારે દેશમાં કઈ જગ્યાએ? હે ઈશ્વરિયા જવાનું છે. ઓકે ચાલ હવે ભોજન કરવા માટે આવ્યો છો, મસ્ત ભોજન લઈ લે. ચાલ આપણે સેલ્ફી પાડીએ. વેલકમ આતા ભાઈ. બોલો બોલો જીગાલાલ. તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા ને? ડિપાર્ટમેન્ટમાં જતા. તમારું મોટું કે છે તો ચા પાવ હાલો. આલ્યું લેતા આવો છો. જો અમાર આતાની એન્ટ્રી થાય ઓફિસમાં એટલે એ છે ને કે ફ્રૂટ લઈને આવ્યા, કા ચા લઈને આવે, કા તરબૂચ લઈને આવે, અને કાંઈ નો લઈને આવે તો કાયમ ચૂર્ણ લઈને આવે. કામ હાલો ભરો હાલો. આવો રોલ ભાઈ આવો ચા પીવા. ચાલો 5 માં 10 મિનિટની વાત છે. જય સ્વામિનારાયણ આવી ગયા છીએ અને પૂજા અને લીજા ગઈ છે માર્કેટ સબ્જી લેવા માટે. આયાંશભાઈ ગયા છે હેતલબેનને ત્યાં રમવા માટે. આજે છેલ્લો દિવસ છે તો બધા રમાડી ગયો, કારણ કે આજે સાંજે નીકળે છે ઈશ્વરિયા. એટલે ઈશ્વરિયા જાય છે મારા ભાણીબેન બી જાય છે. નીતા મતલબ મારા ઈશ્વરિયા જાય છે નીતાબેન, જસવીર, વેદાક્ષી, પૂજા, આયાંશ, શિવાંશ અને મારા મમ્મી. એટલે મારે તો હવે અહીંયા કેમ થાય છે, મને અહીંયા હોરો છે કે નહીં હોરો એ ખબર નહીં, પણ કાઢી લેશું દિવસો. એવું લાગે તો એકાદ રાઉન્ડ મારશું ઈશ્વરિયા, એક રાઉન્ડ મારશું અમદાવાદ. જોઈએ. ચલો મસ્ત ચા પી લે અને એડિટિંગ કરીએ. તો શિવો નીચે 5માં પછી ત્યાંથી નીચે તમે ગાર્ડનમાં ગયા હતા? હા. ત્યાં પછી શું થયું? વાતું તો ઈચકા દીવું એ પછી અમે ઈચે બહાર આવ્યા. જો અમારો બધો આવી ગયો. એ બધા ઊંચે બધાને થોડીક શરદી થઈ ગઈ છે. એ શિવ એમ કરીમાં તમારું પેકિંગ થઈ ગયું મેડમ? શું પેકિંગ કરો છો અત્યારે? વિમલનો ઠેલો. તમે શાયદ તમે દુબઈ જાઓ ને તો તમારે એક વિમલનો ઠેલો તો હોય જ. દુબઈ જાઓ, કાશ્મીર જાઓ કે ગમે ત્યાં ફરવા જાઓ, વિમલના ઠેલા વગર શક્ય જ નથી તમારો સામાન હાલે. હવે જો અહીંયા બની રહ્યા છે થેપલા. વાવ, આ જે થેપલા બીજું છે સબ્જીમાં? ટામેટાની સબ્જી. થેપલા, ટામેટાની સબ્જી ને દહીં. તારે હું જઈશ આમાંથી ખોઈ કાઢો છો? હો નવું ખોઈ લઈને ઈશ્વરિયા. વાવ. અત્યારે ટાઈમ થઈ ગયો 7:30. ઓફિસ ક્લોઝ કરીને જઈ છે ઘરે. મારી વેઇટ કરતા છે બિકોઝ 8:30નો તો ટાઈમ છે, તો 8 વાગે નીકળી જવાનું છે ઘરેથી. બી સામે પાર્કિંગથી બસ છે, એટલા માટે અમારે પહોંચવું પડશે ફટાફટ. હું પહોંચું, રસ્તામાંથી હજી 2 વસ્તુ લેતી જવાની છે, કોલ આવેલો છે તો લેટ થઈ ગયું છે બહુ. જઈએ. ચલો આયાંશભાઈ રેડી થઈ ગયા ગામડે જવા. અને જો ટી શર્ટ કપડાં પહેરાવે, કપડાં પહેરાવવાનો ચોર. અને આ ટી શર્ટ છે ને, આ વ્હાઈટ ટી શર્ટ પહેરાવ્યું નહીં, શિવાંશ નાનો હતો ને ત્યારનું છે. આ ટી શર્ટ શિવાંશ નાનો હતો ને ત્યારે પહેરાવ્યું હતું. એવા તો ઘણા ટી શર્ટ ભેગા કરી રાખ્યા છે, બધા આયાંશને પહેરાવ છું. ચાલો સામાન બધો ગોઠવાઈ ગયો છે. શિવાંશ રેડી? ઘડી ગાંઠ બંધ લઈ ગયો ને બાબા. જય સ્વામિનારાયણ ભગત. ઈ ચીરા ગોઠવે છે.
આ ઉપર જો જઈ તો હવે નીચે હાલો મમ્મી હવે અમે જઈએ છીએ બાય 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 હું થયો હાય આવો કમાન એ કમાન આ જો આમ જો તો જસવીર બાય જય સ્વામિનારાયણ હું છે ભાઈને શું વાંધો છે ભાઈને આવું છે લઈ લે ને હું રાત્રે હાય ગાઈસ બધાને મમ્મીને બધાને મૂકીને આવ્યો છું ઘરે ક્રિકેટ બોક્સમાં જતો હતો ત્યાં ફોન આવ્યો કે ભાઈ કેન્સલ થયું છે બીકોઝ પીચ બરોબર નહોતી તો પાછા બેક આવી ગયા હોમ નકારાની બોક્સ ક્રિકેટ મજા કરવા હતી હવે આઈ થિંક કાલ પરમ દિવસમાં ફિક્સ કરીએ મળીએ ચાલીએ એક્ઝેક્ટ 12 વાગી ગયા છે ભગવાને પડાડી દીધા છે મમ્મી નીતાબેન ને પૂજા ને ગયા છે મારો જીવ તો ત્યાં જ છે છોકરા ગયા છે બસ હવે એકલો પડી ગયો છું બધા જતા રહ્યા છે કામ અને હું થઈ ગયો છું એકલો ચિરાગ અને લીજા અમે 3 કાલે ગેસ્ટ આવવાના છે તો ભેરું તો લાગશે પણ અહીંયા બહુ મિસ કરી યસ ગામડે જવાનું છે એટલે વાંધો નહીં થોડો ટાઈમ જ છે પછી ગામડે હું બી જવાનો સો આપણે અહીંયા વિડીયો એને કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મેં જય સ્વામિનારાયણ ગુડ નાઇટ